હાલો મિત્રો, આપણે તુવેરમાં છે ને ભાઈ તે તળાને કાઢી જતા હોય ને તો આ રીતે ડીઝલ ફેરવી દેવાનું. જો આ ડીઝલ છે, તે તળા છે ને તમારે કાઢે નહીં, ડીઝલનો હોરમ આવે ને આને પછી છે ને વાવી દેવાની. સરખીથી ડીઝલમાં પલારે 3-4 ઢાંકણા નાખી દેવાના. પછી આપણે જો કઈ રીતે હલાવવું. ડીઝલ છે ને, ડીઝલને લીધે હોરમ આવે એટલે ખાય નહીં. ને તમારે તુવેર છે ને પારામાં કે ક્યારામાં હોય ને તો એકેય છે ને દાણો કાઢે નહીં. વાઇસ એવી આવે ઘડી ખામી ઉડે નહીં ડીઝલની વાઇસ, એને લીધે આ રીતે મિક્સ કરી વ્યવસ્થિત આખી છે ને ડીઝલ આપણે ઓલાની જોડે પાણીની જોડે ડીઝલ વાળી કરી નાખવાની. એક પણ દાણો તમારો ફેલ ન જાય, એક દાણો પણ કાઢી ન হবে. શીકલા છે ને ઊંદેડે આને ન અડે, ડીઝલનો હોરમ આવે ને આ રીતે વ્યવસ્થિત કેળવી નાખવાની. આખી ડીઝલ વાળી થઈ જવી જોઈએ. આ રીતનું થઈ ગયું. હવે છે ને આને તો વાવી ગયો, એક પણ દાણો કાઢે નહીં. હોલે હોલ આના ઉગી જાય, ઉલી ખાઈ જાય ને ઉગી ગયો ને ફાડા ઉગી ગયા હોય તો કાઢી નાખે. આમાં તમારે એ કંઈ નહીં થાય. આ રીતનું થઈ જાય ડીઝલ વ્યવસ્થિત. આ રીતના દાણા